સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મે સ્વામીની વૃષભાનો જા કૃતાર્થોહમ 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 ન સંશય. ગોકુળના નંદ બાબાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે ગિરધારી ઘનશ્યામના સમસ્ત શ્રીઅંગમાં તન્મનાટ વ્યાપી ગયો. અત્યાધિક હર્ષોલ્લાસથી તેમનું મુખારવિંદ એવું તો ઝળહળી ઉઠ્યું કે દ્વારકાધીશનું આવું સ્વરૂપ પહેલી જ વાર નજરે નિહાળીને મંત્રણા ગૃહમાં ઉપસ્થિત યાદવ ધુરંધરો જ નહીં પણ બલરામ પણ દિગ્ધમૂળ થઈ ગયા. જરૂર કંઈ અકલ્પ્ય અને અગમ્ય ઘટના ધરતી પર બની રહી છે એટલું સમજી જતા દાઉજીને વાર ન લાગી. ભૂતકાળમાં આવું 2-4 વાર બનેલું એ એમણે નજરે જોયું હતું. જ્યારે પણ કોઈ આપ્તજન યા ભક્તજન ઉપર આફત આવી પડે, જ્યારે પણ કોઈ આપ્તજન યા ભક્તજન ઉપર આફત આવી પડે અને એ દુઃખી નિસહાય વ્યક્તિ આર્તનાદ કરી દ્વારકાધીશ શામળિયા પ્રભુને વહારે ધાવા વિનવે, ત્યારે આ શ્યામ સુંદર જ્યાં બેઠા હોય ત્યાંથી એકદમ ઊભા થઈ જતા અને ત્યારે તેમના દિવ્ય મુખારવિંદ ઉપર આવી જ અદ્ભુત દીપ્તિ અને અવર્ણનીય આભા પ્રસરી જતા દાઉએ નજરે જોયા હતા. છેલ્લે હસ્તિનાપુરની રાજસભામાં પાંડવ કુલવધુ દ્રૌપદીના ચીર ખેંચવાનું દુષ્ટ દુશાસને કર્યું હતું, ત્યારે એ ધર્મભગિની કૃષ્ણાની હૃદયભેદક ચીસ સાંભળીને જમતા જમતા શ્રી કૃષ્ણ કેવા ઊભા થઈ ગયેલા એ આખા કૃષ્ણ પરિવારે નજરે જોયું હતું. અને ત્યારે પણ શ્રી કૃષ્ણના વદન કમળનું આવું જ તેજસ્વી સ્વરૂપ બધા સ્વજનોએ નિહાળ્યું હતું. એ દાઉને યાદ આવી ગયું, તો શું ફરી પાછી પાંડવો ઉપર કોઈ? દાઉ તો હજી આવા વિચાર તરંગોમાં ડૂબેલા હતા ને આ બાજુ પ્રેમશૂળથી પીડાગ્રસ્ત શ્યામ સુંદર પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા. એમને ખ્યાલ આવી ગયો કે માન ન માન અત્યારે આટલામાં ક્યાંક કોઈના દ્વારા મારી અને મારી ગોલોકેશ્વરી પ્રાણેશ્વરી શ્રી રાધાની બાળલીલાની વાતો થઈ રહી છે. ફરી જોઈશું. પ્રભુને ખ્યાલ આવી ગયો કે માન ન માન અત્યારે આટલામાં ક્યાંક કોઈના દ્વારા મારી અને મારી ગોલોકેશ્વરી પ્રાણેશ્વરી શ્રી રાધાની બાળલીલાની વાતો થઈ રહી છે. એમને તરત જ યાદ આવ્યું કે આ તો 2 દિવસ પર પોતે મનમાં જે સંકલ્પ કરેલો તે જ સાકાર થઈ રહ્યો છે. શ્યામ સુંદરનું રોમે રોમ હર્ષથી નાચી ઉઠ્યું. હવે તો એક ક્ષણ પણ આ મંત્રણા કક્ષમાં રોકાવું તેમના માટે મુશ્કેલ હતું. આ લીલાકથા ક્યાં વર્ણવાઈ રહી છે તે નજરે જોવા અને કાનોકાન એનો શ્રવણાનંદ માણવા પ્રભુ ઉત્કંઠિત થઈ ઉઠ્યા અને કોઈને કાંઈ પણ કહ્યા વિના એ તો રાજમહેલ તરફ ચાલવા માંડ્યા. અને કોઈને કાંઈ પણ કહ્યા વિના પ્રભુ રાજમહેલ તરફ ચાલવા માંડ્યા.
ન રથની રાહ જોઈ, ન દાઉનો સંગાત કરવાની પરવા કરી. ઘનશ્યામ તો જાણે રઘવાયા થઈ ગયા હોય તેમ લગભગ દોડવા જ માંડ્યા. હંમેશા બાજી સંભાળી લેવા ટેવાયેલા બલરામે આશ્ચર્યચકિત થઈ ગયેલા મંત્રી સમુદાયને સાંત્વના આપતા એટલું કહ્યું કે ભૈયાને હમણાંથી આવું ઘણીવાર થઈ જાય છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી, હું એમની પાછળ જાઉં છું. આજની સભા આપણે અહીં બરખાસ્ત કરીએ છીએ. આપ સૌ હવે આપના નિવાસ સ્થાને જઈ શકો છો. અને બલરામે પણ દારૂક રથ લઈને આવે એની રાહ ન જોતા શ્રી કૃષ્ણની લાગોલાગ થઈ જવા માટે ઝડપથી પગ દબાવ્યા. થોડી જ વારમાં બંને બંધુ રાજમહાલયના પ્રાંગણમાં પ્રવેશ્યા. અને દાઉને વધારે આશ્ચર્ય તો એ જોઈને થયું કે ભૈયા શ્રી કૃષ્ણ પોતાના ભવનમાં કે કોઈ રાણીના આવાસે ન જતા સીધા બલરામ ભવન તરફ જવા લાગ્યા. અને છેક રોહિણીમાના નિવાસગૃહ આગળ જઈને અટક્યા. પછી પાછળ આવી રહેલા દાઉ તરફ એક નજર નાખી. મહેલના પગથિયા સડસડાટ ચડી ગયા અને પડસાળ વટાવી. પરસાળમાં થઈને આગળ વધ્યા, પરંતુ રોહિણીમાં જે કક્ષમાં બિરાજતા હતા તે મુખ્ય કક્ષના દ્વાર આગળ આવ્યા. શ્રી કૃષ્ણ એકદમ આંચકો ખાઈને થંભી ગયા. અને એ જ વખતે બલરામે પણ લગભગ દોડ મૂકીને શ્રી કૃષ્ણની પડખે આવીને ઊભા રહી ગયા. બંને ભાઈઓએ જોયું શું? માતૃશ્રીના નિવાસખંડના પ્રવેશ દ્વારની વચ્ચોવચ્ચ ઉંબરા ઉપર બે પગ મૂકીને અને બંને બાજુની બારસાખો પર બે હાથ ટેકવીને બંને ભાઈઓની લાડલી બહેન સુભદ્રા લગભગ ધ્યાનસ્થ દશામાં અર્ધ બીડેલ નયને અવાચક ઊભી હતી. પ્રભુએ શું જોયું કે પોતાની બહેન સુભદ્રા ઉંબરા ઉપર બે પગ મૂકીને અને બંને બાજુ હાથ ટેકવીને લગભગ ધ્યાનસ્થ દશામાં અર્ધ બીડેલ નયને અવાચક ઊભી હતી. બંને ભાઈઓએ કુતૂહલવશ પ્રથમ તો એકબીજાની સામે જોયું. અંતર્યામી અવિનાશે જ્યારે આંખના ઈશારે મોટાભાઈ સમક્ષ આશ્ચર્ય વ્યક્ત કર્યું ત્યારે સ્વભાવે લાગણીશીલ દાઉજી એકદમ ચિંતાતુર થઈ ગયા. હજી તો ગઈકાલે જ પોતાને ત્યાં ખાસ પ્રેમાગ્રહથી રહેવા આવેલી પ્રિય ભગિનીને આજે આ રીતે દ્વાર વચ્ચે ઊભેલી જોઈને બલરામના પેટમાં ફાડ પડી. અંદર જરૂર કાંઈક નવાજૂની થઈ ગઈ લાગે છે. તેમણે શ્રી કૃષ્ણના ખભે શંકાથી હાથ મૂક્યો એટલે દાઉના હાથ ઉપર પોતાનો હાથ પ્રેમથી મૂકીને શ્યામ સુંદર મક્કમ પગલે આગળ વધ્યા. હજી તો માંડ બે ડગ ભર્યા હશે ત્યાં તો બહેન સુભદ્રાનો ભાવવાહી અવાજ કાને અથડાયો. હજી તો માંડ બે ડગ ભર્યા હશે ત્યાં તો બહેન સુભદ્રાનો ભાવવાહી અવાજ કાને અથડાયો. એટલે જ ઊભા રહેજો ભ્રાતાશ્રી, આગળ એક કદમ પણ ભરવાની મનાઈ છે. કેમ કેમ સુભદ્રે, શું થયું છે અંદર? શા કારણે તું અમને અંદર જતા અટકાવી રહી છે? અધીરા સ્વભાવથી બલરામે શ્રી કૃષ્ણ કંઈ પણ પૂછે એ પહેલાં સ્વયં પૂછી નાખ્યો. માતૃ આજ્ઞા. જ્યેષ્ઠ બંધુ, રોહિણીમાની આજ્ઞાથી હું અત્યારે દ્વાર પર પહેરેગીર તરીકે ઊભી રહી છું. માતુશ્રીનો હુકમ છે કે મારે હમણાં કોઈને અંદર જવા દેવાના નથી. તમને નહીં, ભૈયા શ્રી કૃષ્ણને પણ નહીં, અરે ખુદ દુર્વાસા મુનિ આવે ને તો તેમને પણ નહીં. પછી ભલે મારું જે થવાનું હોય તે થાય. કોઈ અડગ યોદ્ધાની અદાથી અને ગંભીર ખુમારીથી સુભદ્રાજી બોલ્યા. બલરામની અકળામણ એકદમ વધી ગઈ. એક તો અત્યારે શ્યામની માનસિક સ્થિતિ ચિંતાજનક છે અને વળી એ પણ પાછા કેવી ભૂલ કરી બેઠા કે પોતાના મહેલે જવાને બદલે સીધા અમારા આવાસે દોડી આવ્યા.
અને અહીં વળી આ નવો તમાશો? બહેન જેવી બહેન ઉઠીને એના ભાઈઓને એમ કહે છે કે અંદર નથી જવાનું. શું થવા બેઠું છે આ બધું? યાદવોના પુણ્ય પરવારી ગયા કે શું? અકળાયેલા બલરામનો આક્રોશ હવે માઝા મૂકી રહ્યો હતો. જિંદગીમાં પહેલી જ વાર ઉપડતે સાદે એમણે બહેન સુભદ્રાને કહ્યું. જિંદગીમાં પહેલી જ વાર ઉપડતે સાદે એમણે બહેન સુભદ્રાને કહ્યું, તારી અક્કલ બક્કલ તો ઠેકાણે છે ને સુભદ્રા? તને શરમ નથી આવતી અમને ના પાડતા? જરા કહેતો ખરી કે અંદર એવું તે શું ચાલી રહ્યું છે કે મને અને શ્યામને પણ અંધારામાં રાખવામાં આવી રહ્યા છે? માતુશ્રીની તબિયત તો સારી છે ને? મહેલમાં કોઈ સાજું માંદું તો થઈ ગયું નથી ને? કોઈ ખાસ મહેમાન પરોણા આવ્યા છે કે શું? કાંઈક તો કહે પાગલ, જેથી અમારે શું કરવું એની અમને ખબર તો પડે. પરંતુ બલરામના આટલા બધા પ્રશ્નોનો એક શબ્દ પણ સુભદ્રાના કાનને સ્પર્શી ના શક્યો. એ તો અંદર અવિરતપણે ચાલી રહેલી પેલી દિવ્ય લીલા કથાનો આસ્વાદ માણવા પુનઃ ગળાબૂડ ડૂબી ગઈ હતી. એની અર્ધ ખુલ્લી આંખો બહાર મંડાયેલી હતી, પરંતુ કાન તો અંદરનો શબ્દે શબ્દ પકડી લેવા એકાગ્ર હતા. કેમ કે અંદર કહનાનું પીતાંબર અને રાધિકાની ઓઢણી કેવી રીતે અદલબદલ થઈ ગયા, અને પછી બંનેની માતાઓએ આમન સામન કેવો વ્યવહાર કર્યો એ રસપ્રદ પ્રસંગની એટલી સુંદર માંડણી રોહિણીમાએ કરી હતી કે બધા હસી હસીને બેવડ વળી જતા હતા. માંડ હસવું ખાળી રહેલી સુભદ્રાએ બંને ભાઈઓને મૌન રહેવાનો ઈશારો કર્યો અને પુનઃ ભાવ સમાધિમાં લીન થઈ ગઈ. કાંઈ સમજ ન પડતા, મનમાં કાંઈક બબડતા બલરામે આખરી ઉપાય તરીકે વનમાળી સામે નજર કરી. પરંતુ શ્રી કૃષ્ણને તો અત્યારે બલરામના આક્રોશની પણ ક્યાં પરવા હતી? પ્રેમશૂળ અને રોમાંચનો હવે તો પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો. આ બધી લીલા રચનાર લીલા પુરુષોત્તમને તો ખબર જ હતી કે અંદર શું ચાલી રહ્યું છે. એમની મનીષા તો માત્ર એટલી જ હતી કે અંદર જે કહેવાઈ રહ્યું છે તે કાનોકાન સાંભળીને કથા શ્રવણનો પરમાનંદ માણવો. એમની મનસા તો માત્ર એટલી જ હતી કે અંદર જે કહેવાઈ રહ્યું છે તે કાનોકાન સાંભળીને કથા શ્રવણનો પરમાનંદ માણવો, જે માણવા નહોતી દેતી આ ભગિની સુભદ્રા. આટલે સુધી દોડી આવ્યા પછી હવે શ્રવણ વિમુખ રહેવું શ્રી કૃષ્ણ માટે અસહ્ય હતું. જ્યારે આ હઠીલી બહેનને ફોસલાવી પટલાવીને ચૂપચાપ અંદર પ્રવેશ મેળવવો એ તો આકાશ કુસુમવત હતું. દ્વિધામાં પડી ગયેલા દામોદર હવે કાંઈક રસ્તો શોધવાની વેતરણમાં પડ્યા હતા. અત્યાર સુધીના સુદીર્ઘ જીવનમાં અનેકવાર શામ દામ દંડ ભેદ પ્રયોજી ચૂકેલા ઘનશ્યામને સમજાઈ ગયું કે અત્યારે એમાંથી એકેય પ્રયોગ અહીં થઈ શકે તેમ નથી. કેમ કે એક બાજુ માતૃ આજ્ઞાનું પાલન શિરોમાન્ય છે, તો બીજી બાજુ ભાઈ બહેનના આત્મીય સંબંધની પવિત્ર આણ છે. એક તરફ અવરોધના પાક્કા શત્રુ બલરામ આગા પાછા થઈ રહ્યા હતા, તો બીજી તરફ ભગવાન સમક્ષ કોઈ પણ પડકાર ઊભો થતા વેત ક્ષણાર્ધમાં તેમના જમણા હાથની તર્જની ઉપર આવીને ચકર ચકર ઘૂમવા લાગતું સુદર્શન ચક્ર. અંદર જવાનો માર્ગ પ્રભુને માટે મોકળો કરી આપવા ક્યારનું એ આજ્ઞાની રાહ જોતું હતું, અને એમની આંગળી ઉપર ઊંચું નીચું થઈ રહ્યું હતું. પરંતુ અત્યારે અહીં એમાંથી કોઈનું કાંઈ ચાલે તેમ ન હતું. એ કેવળ શ્યામ સુંદર જ સમજતા હતા. હવે તો સુભદ્રાને મનાવવા માટે કે સમજાવવા માટે ફક્ત એક જ શસ્ત્ર શ્યામ સુંદરના ભાથામાં સુરક્ષિત હતું, અને એમને ઊંડે ઊંડે એમ થયા કરતું હતું કે પોતાનું આ જન્મજાત અજેય અને અદ્ભુત શસ્ત્ર કે જેણે બચપણથી માંડી આજ દિન સુધીમાં
પોતાને અનેકવાર બગડેલી બાજી સુધારી આપવામાં અનહદ સહાય કરી હતી. તે આજે પણ વિજયી નીવડશે જ. આ અણમોલ શસ્ત્રની મર્યાદા ફક્ત એટલી જ હતી કે માત્ર સ્ત્રી શક્તિને નમાવવા માટે જ તે વાપરી શકાતું હતું. અને સદભાગ્યે આજે જ એના ઉપર એ વાપરવાનું હતું તે સુભદ્રા પણ સ્ત્રી શક્તિ જ હતી. એટલે શસ્ત્ર પ્રયોગની સફળતા માટે શ્યામ સુંદર આશાવાન હતા. એમને ભૂતકાળના એ બધા પ્રસંગો બરાબર યાદ હતા કે જ્યારે ગુસ્સાથી ધુઆં થઈ ગયેલી ગોપીઓ નક્કર પુરાવા સાથે યશોદા સમક્ષ પોતાના વિરુદ્ધમાં ફરિયાદ કરવા કમર કસીને ઊભી હોય અને ત્યારે બચાવના એકમાત્ર ઉપાય તરીકે પોતે આ શસ્ત્ર વાપરે કે તરત જ પરાજિત થઈ જતી પેલી ગોપીઓ ફરિયાદ કરવાનું તો બાજુએ રહ્યું, ઉપરથી એનો હાથ પકડીને ઘરમાં લઈ જતી અને પોતાના સ્વહસ્તે જેટલું ખાવું હોય તેટલું માખણ પરાણે પરાણે ખવડાવતી હતી. એકલી ગોપીઓ જ શું કામ, ખીજાયેલા યશોદામાં અને રીસાયેલી રાધિકા પણ આ જ શસ્ત્ર પ્રયોગથી સાનસુદ ભૂલીને પોતાની પાછળ પાછળ કેવા દોડી આવતા હતા તે મુરલી મનોહર ક્યાં ભૂલ્યા હતા. અને પોતે હસતા હસતા ઘણીવાર કહેતા હતા તે પણ યાદ આવ્યું કે આ જગતમાં જેટલા માનવી આ શસ્ત્રથી જીત્યા છે એટલા બીજા કોઈ હથિયારથી કોઈ પણ યુગમાં નથી જીતાયા. તો પછી એ શસ્ત્રનો પ્રયોગ સુભદ્રા ભગિની ઉપર કરવામાં હવે એક પળનોય વિલંબ શા માટે? શ્યામ સુંદરનું આ અજોડ અને અનન્ય શસ્ત્ર એટલે તેમનું પેલું જન્મજાત માદક મોહક મંદ મંદ સ્મિત. શ્યામ સુંદરનું આ અજોડ અને અનન્ય શસ્ત્ર એટલે શું? એટલે શ્યામ સુંદરનું પેલું જન્મજાત માદક મોહક મંદ મંદ સ્મિત. તેનો તાત્કાલિક પ્રયોગ કરવા સહેજ બાજુ ઉપર ખસી જઈને સુભદ્રાનું ધ્યાન ખેંચાય એ રીતે પગનો અવાજ કરીને શ્રી કૃષ્ણે એક ડગલું આગળ વધવા પ્રયત્ન કર્યો. પદરવ સાંભળીને ચમકેલી સુભદ્રાએ આંખ ખોલીને ભૈયા શ્રી કૃષ્ણ ભણી ઠપકા ભરી મીટ માંડી. બરાબર તે જ ક્ષણે તેની આંખમાં આંખ પરોવીને શ્યામ સુંદરે યશોદાનંદન બાળ કનૈયાના પેલા માદક મોહક હાવભાવ મુખારવિંદ પર આવિર્ભૂત કરીને બળરામની નજર ન પડે એ રીતે છાના માના સુભદ્રા સામે જ પોતાનું જાદુઈ પ્રતિભાવાળું માદક અનુપમ મંદ મંદ સ્મિત વેર્યું. ભીતરથી સંપૂર્ણ રાધામય બની ગયેલી લાગણીશીલ બહેનીએ પૂર્વે મથુરામાં જોયેલું પોતાના પ્રિય બંધુનું બાલમુકુંદ માધવ સ્વરૂપ મુખારવિંદ આજ વર્ષો પછી નજરો નજર જોયું. કંસવધ બાદ હર્ષઘેલા થઈ ગયેલા યાદવ સમુદાયે શ્યામ અને રામને સુશોભિત રથમાં પ્રસ્થાપિત કરીને મથુરાના રાજમાર્ગો પર જે ભવ્ય વિજય યાત્રા રૂપી રથયાત્રા કાઢેલી તેમાં પોતે પણ સામેલ હતી. અને ત્યારે શ્યામ ભૈયાના મુખમંડળ ઉપર લહેરાતા પેલા મરક મરક ચિત્તાકર્ષક સ્મિતે મથુરાની જનતાને કેવી ગાંડી ઘેલી કરી હતી તે સુભદ્રાએ નજરે નિહાળ્યું હતું. આજે એ જ યાદગાર વિજયવંતુ સ્મિત યાદવેન્દ્રના વદન કમળ ઉપર પુનઃ વિલસતું જોઈને શ્રી કૃષ્ણ ભગિની સુભદ્રા અત્યંત હર્ષ વિભોર થઈને પલકમાં જીતાઈ ગઈ. આજે એ જ યાદગાર વિજયવંતુ સ્મિત યાદવેન્દ્રના વદન કમળ ઉપર પુનઃ વિલસતું જોઈને શ્રી કૃષ્ણ ભગિની સુભદ્રા અત્યંત હર્ષ વિભોર થઈને પલકમાં જીતાઈ ગઈ. શ્યામ સુંદરને તો એટલું જ કરવું હતું અને આટલું જ જોવતું હતું. અડધું કદમ આગળ વધીને મનમોહને
બહેની સુભદ્રા એકલી જ સાંભળે એટલા ધીમા સ્વરે કહ્યું, સુભદ્રે, માતેશ્વરીની આજ્ઞા શિરોમાન્ય. અમે અંદર નહીં જઈએ બસ, પરંતુ અહીં બહાર ઊભા ઊભા તારી જેમ થોડું ઘણું સાંભળીએ તો આમાં આજ્ઞાભંગ થયો ન ગણાય, હે ને? શ્યામસુંદરે શું કહ્યું? ધીરા સ્વરે કીધું, સુભદ્રે, માતેશ્વરીની આજ્ઞા શિરોમાન્ય. અમે અંદર નહીં જઈએ બસ, પરંતુ અહીં બહાર ઊભા ઊભા તારી જેમ થોડું ઘણું સાંભળીએ તો એમાં આજ્ઞાભંગ થયો ન ગણાય, હે ને? ભાવ સમાધિ લીન સુભદ્રામાં તો હવે પ્રત્યુત્તર આપવા જેટલાય હોશકોશ ક્યાં રહ્યા હતા. એને તો કેવળ એટલું જ યાદ હતું કે કોઈએ અંદર આવવું ન જોઈએ અને કથાભંગ થવો ન જોઈએ. તો પાછી અહીં બહારની બાજુએ ઊભા રહીને ભાઈશ્રી જો સાંભળવા આતુર હોય તો છોને સાંભળતા. આખરે તો એમના જ બાળપણની બધી લીલા કથાઓ છે, એટલે એમનાથી અને દાઉજીથી તો ક્યાં કશું અજાણ્યું છે. સુભદ્રાના અંતરાત્માએ આ રીતે અંદરથી લીલી ઝંડી ફરકાવી દીધી. એટલે તેણે બંને બંધુઓને હાથના ઈશારાથી સમજાવી દીધું કે ચૂપચાપ મારી ડાબી જમણી બાજુની બારસાક પાછળ સંતાઈને ઊભા રહી જાઓ અને છાના માના સાંભળો, તમારે સાંભળવું હોય તો. અને પછી રખેને પોતાને સાંભળવાનું કાંઈ જતું ન રહે એ જિજ્ઞાસાથી બીજી કોઈ જીભાજોડી કર્યા વિના એણે આંખો અર્ધબંધ કરી દઈને દ્વાર વચ્ચે પૂર્વવત ઊભા ઊભા જ રોહિણીમાના વાણી પ્રવાહથી વહેતી શ્રી રાધા કથા રસધારાનું રસપાન કરવા માંડ્યું. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.